ધક્કો તો માર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હવે છેલ્લી ઘડીનો પ્રચાર કરી રહ્યા છે તમામ પક્ષો, અને તમામ પક્ષો જ્યારે અમુક કલાકો બાકી છે પ્રચારના ત્યારે એકદમ આક્રમકતાથી પ્રચાર કરી રહ્યા છે. અને વડોદરાથી એક વિડીયો સામે આવ્યો છે. વોર્ડ નંબર 12માં જ્યારે પ્રચાર કરવા માટે ઉમેદવાર અને નેતાઓ જાય છે ભારતીય જનતા પાર્ટીના, તો પછી ત્યાંના સ્થાનિક લોકો એમને ઘૂસવા નથી દેતા. ત્યાં ના પાડી દે છે. સ્થાનિક લોકો ત્યાં ઊભા થઈ જાય છે અને કહે છે કે તમારે અહીંયા પ્રવેશ કરવાનો નથી, પ્રચાર માટે આવવાનું નથી, તમે 5 વર્ષ સુધી આવ્યા નથી ને હવે પ્રચાર કરવા માટે ન આવો, સ્થાનિક લોકો એ કહે છે. પછી જે કાર્યકર્તાઓ અને સ્થાનિક છે એમની વચ્ચે બબાલ થઈ જાય છે. બબાલ જરાક ઉગ્ર બની જાય છે. પણ આ દ્રશ્ય માત્ર વડોદરાના જ નથી, અનેક જગ્યાએ આવું જ થયું છે. જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રચાર માટે ગયા છે ત્યાં બધી જગ્યાએથી એમને હાંકી કાઢવામાં આવ્યા છે. સવાલ જનતાએ માત્ર એટલો જ કર્યો છે કે 5 વર્ષથી તમે હતા ક્યાં? પણ જનતાના સવાલ ન સાંભળી શકતા એ લોકો વધારે ઉગ્ર બને છે. કાર્યકર્તા અને ગામના લોકો વચ્ચે બબાલ શરૂ થાય છે. તો વડોદરામાં જ્યારે ભાજપના નેતાઓ ગયા ત્યારે શું થયું તે જોઈએ.
ગામનું જ કહેવાય.